રાધે રાધે જય સિયારામ. રાધે રાધે જય સિયારામ જય સિયારામ. આપણે શ્રી શ્રી રામચરિત માનસની અંદર અરણ્ય કાંડમાં રાવણ સીતાજીનું હરણ કરી જાય છે એ પ્રસંગ ચાલે છે અને એ પ્રસંગની અંદર આપણે ત્યાં પહોંચ્યા છીએ કે સીતાજી પોતાનો અપરાધ કબૂલ કરે છે. હા લક્ષ્મણ તુમ્હાર નહીં દોષા સો ફલ પાય ઉકીને ઉરોસા. એના ઉપર આપણે ચર્ચા થઈ ગઈ છે એટલે વિશેષ ચર્ચા હવે કઈ કરવાની રહેતી નથી. પછી આગળ આવે છે વિવિધ વિલાપ કરતી વૈદેહી પૂરી કૃપા પ્રભુ દૂર શને. અનેક પ્રકારના સીતાજી વિલાપ કરે છે અને એમ કે પ્રભુ તમે મારા ઉપર તો ખૂબ કૃપા કરતા હતા, હવે કેમ તમે કૃપાને દૂર કરી દીધી. વિપતિ મોરી કો પ્રભુ સુનાવા પૂરો દાસ ચહ રાસબ ખાવા. મારી વિપતિ હું મારા રામને કેવી રીતે સમજાવું. મારી વિપતિ રામને કોણ જઈને સમજાવે કે યજ્ઞના અન્નને ગધેડો ખાવાની કોશિશ કરે છે. રાસબ એટલે ગધેડો થાય, મતલબ રાવણ ગધેડો છે અને સીતાજી કે હું યજ્ઞની પવિત્ર સામગ્રી છું, તો રાવણ જેવો ગધેડો આ પવિત્ર સામગ્રીને ખાવો જોઈએ નહીં. મતલબ હું તો રામ માટે બની છું, હું તો પતિવ્રતા નારી છું, રાવણ તો ગધેડો છે, ગધેડાની સાથે મારી શોભા થોડી થાય એમ. સીતાજી એમ કહે છે સીતા કે વિલાપ સુની ભારી ભયે ચરાચર જીવ દુખારી. સીતા માતાનો વિલાપ સાંભળીને ચરાચર લોકો દુખી થઈ ગયા. ચર અને અચર બે લોકો દુખી થઈ ગયા, પીડાવા માંડ્યા, રડવા માંડ્યા સીતાજીનો વિલાપ સાંભળીને. કારણ કે સીતા માતા વિલાપ જ એ પ્રકારનો કરતા હતા કે ચર અચર બધા છે ને દુખી થઈ ગયા. ગીધ રાજ સુની આરત બાની રઘુકુલ તિલક નારી પહેચાની. હવે જટાયુ પ્રકરણ ચાલુ થાય છે અને જટાયુ પ્રકરણમાં જટાયુ જે વીરતાથી લડે છે એ કાંઈક અલૌકિક છે, અલગ છે. જટાયુએ ખાલી એક જ સારું કર્મ કર્યું, સીતા માતા માટે પ્રાણ આપી દીધા તો એનું કલ્યાણ થઈ ગયું. એક જ સારું કામ કર્યું, માતા સીતા માટે પ્રાણ આપ્યા. તો મારો કહેવાનો ભાવ શું છે, એક સત્કર્મ પણ જો ભગવાન માટે થઈ જાય, એક સત્કર્મ પણ જો નિષ્કામ ભાવે ભગવાનને પ્રસન્ન કરી દઈએ તો ભગવાન મળી જાય. ભલે પાપ તાપ તો જીવથી થતા જ હોય છે, જીવ બિચારો શું કરે, માયા જ એટલી પ્રબળ છે એટલે પાપ તાપ તો થતા હોય છે, પણ ભગવાને સામે દયાળુ છે. એકાદું સત્કર્મ પણ જો ભાવ સાથે કરી નાખો તો ભગવાન તમારા અનંત જન્મોના પાપ માફ કરે છે. સન્મુખ હોય જીવ જબ મોહી જન્મ કોટિયગ નાશ તબે. આ ગીધરાજ જટાયુ એમ કહે છે હું તો માંસ ખાવા વાળું પક્ષી છું. કારણ કે જટાયુ ગીધ છે ને માંસનું ભોજન કરે, માંસ સિવાય એને બીજું ભોજન ઓછું ફાવે. તો કે હું માંસનું ભોજન કરવા વાળો છું તો એ રામે મને સદગતિ પ્રદાન કરી. એટલે રામ સિવાય મોટું આ જગતમાં બીજું કોણ હોઈ શકે. આવી વસ્તુ છે. તો જટાયુ ઝાડવા ઉપર બેઠા હોય છે અને એને સીતાજીની વાણી સાંભળી. અને કેવી વાણી, આરત બાની. આરત એટલે દુઃખભરી વાણી. હે રામ, હા રામ મને બચાવો, એવી આરત ભરી વાણી સાંભળી એટલે તરત જટાયુ ઓળખી ગયા કે આ તો રઘુકુલ તિલક રામચંદ્રજીના ધર્મપત્ની છે. કારણ કે રામ રામ બોલતા હતા ને એટલે તરત જ ખબર પડી ગઈ કે આ તો રામજીના ધર્મપત્ની શ્રી સીતાજી જ છે. રઘુકુલ તિલક મતલબ રઘુકુળમાં રામ તિલક સ્વરૂપ છે, કારણ કે ભગવાન છે. રઘુકુળમાં અનેક રાજાઓ થયા, મહાન રાજાઓ થયા, પણ રામની તોલે તો કોઈ ન આવે ને, કારણ કે રામ તો સાક્ષાત ભગવાન છે. એટલે રામને અહીંયા રઘુકુલ તિલક કહેવામાં આવ્યા. તિલક હંમેશા કપાળમાં રહીએ
અને કપાળથી આગળ કોઈ વસ્તુ નથી. એટલે ભાગવતને પણ પુરાણ તિલક કહે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એ 18 પુરાણોમાં તિલક પુરાણ છે. તિલક શબ્દ આવી ગયો એટલે માનવાનું કે સર્વશ્રેષ્ઠ. કારણ કે માથા ઉપર તિલક થાય પછી કાંઈ વાળ ઉપર તિલક કરવાનું હોય નહીં. એટલે તિલક છેલ્લી નિશાની છે. એવી રીતે રામ રઘુકુલ તિલક છે. તો ગિધરાજે જોયું કે માતા સીતાને રાવણ ઉપાડી જાય છે એટલે જટાયુને ખૂબ દુઃખ થયું. અધમ નિશાચર લીને જાઈ જીમી મલેચ્છ બસ કપિલા ગાઈ. ગિધરાજ જટાયુએ જોયું કે અધમ રાક્ષસ રાવણ સીતાજીને એવી રીતે લઈ જતા હતા જાણે મલેચ્છ લોકો કપિલા ગાયને લઈ જાય. આજે પણ મલેચ્છ લોકો ગાયોનું શોષણ કરે છે, ગાયોને કાપે છે, ગાયોના માંસને વેચે છે, પણ બોલવા વાળું કોઈ નથી. અને મારી તો બધાને એક સલાહ છે કે પેલા ભગવત પ્રાપ્તિ કરો પછી જ બોલો. કારણ કે તમે ગમે એટલું બોલશો તોય આ સંસારમાં પરિવર્તન આવવાનું નથી. વાત આવી એટલે કહું છું, મારે તો કઈ એવી મગજમારી છે નહીં. હું કોઈ એવો મોટો સાધુ નથી કે મોટા મોટા નેતાઓ સાથે લડાઈ કરી શકું. પણ એક વાત જરૂર કહીશ કે મનુષ્યએ હંમેશા પોતાની ભગવત પ્રાપ્તિ તરફ ધ્યાન દેવું જોઈએ. કારણ કે તમે ગમે એટલા ઉછળી ઉછળીને બોલશો ને તો માણસ એ જ કરવાનો છે જે એના મનનું ધાર્યું છે. કોઈના કીધા કોઈ માણસ કરતા નથી. આપણા ઘરમાં આપણા લોકો આપણું કહ્યું કરતા નથી તો બહારના લોકો શું આપણા પોકાર આંબળી કરશે. સમય બગાડવા જેવો છે. વ્યર્થ સમય બગાડતા નહીં કોઈ. ભજન કરો, પ્રભુને પોકાર કરો. પ્રભુએ કીધું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. પ્રભુને પોકારો. જો ખરેખર એને એમ લાગશે કે ધર્મની રક્ષા કરવી જોઈએ નહીં તો ધર્મ નષ્ટ થઈ જશે તો એ પોતે જ અવતાર લઈને આવશે. પોતે જ. આપણે કાંઈ વચ્ચે બોલવાની જરૂર નથી કે વચ્ચે ક્યાંય ટાંટીઓ નાખવાની જરૂર નથી. કેવળ પ્રભુ ભજન કરો. મારી તો બધાને આ સલાહ છે. કારણ કે કોઈ માનવાનું નથી. તમે નહીં પણ મોટા મોટા લોકોએ પણ ગૌહત્યાની લડાઈ કરી. પોદારજી વખતે પણ એક ગૌહત્યાની મોટી લડાઈ થઈ હતી. જેમાં શું મારે કેવું કેટલા મોટા મોટા સંતો મરી પણ ગયા હતા પણ કાંઈ થયું નહીં. આજ સુધી ગૌહત્યાનો કાયદો બન્યો નથી. એટલે કોઈ પાછળ કોઈ મારે તો કોઈ હારે વિરોધ નથી પણ મારે સાધકોને એટલું જ કેવું છે કે પોતાના કલ્યાણ સિવાય બીજે ક્યાંય ધ્યાન દેતા નહીં. ધ્યાન દેવા જેવું છે નહીં. અને એક મારે શ્રોતાઓને એ પણ કેવું છે કોઈ દી કોઈની ટીમમાં જોડાવું નહીં. નેતાની ટીમમાં ન જોડાવું, ક્રિકેટરોની ટીમમાં ન જોડાવું, સમાજ સુધારકની ટીમમાં ન જોડાવું. કે આપણા પરિવારને ખુશ કરો, પરિવારને હાચવીને પ્રભુનું ભજન કરો. કારણ કે જે તમે ટીમમાં જોડાશો ને ત્યાં બધે પૈસા ખવાતા હશે, ખોટું થતું હશે, બધી જગ્યાએ કળિયુગ છવાઈ ગયો છે. એટલે હું તો મારા શ્રોતાઓને એ જ કહીશ કે બસ ઘરના જે આપણા આશરે છે એનું કર્તવ્ય કર્મ કરીને એને સુખી રાખો અને આપણું પ્રભુનું ભજન કરો ને ભજનની અંદર મસ્ત રહ્યો. બાકી કોઈ સંસ્થા હારે જોડાતા નહીં, કોઈ મંદિર હારે જોડાતા નહીં. બધી જગ્યાએ તમને મંદિરમાં જોડાશો તેમ કહેશે દાન લઈ આવો, સંપ્રદાયનો પ્રચાર કરો. મંદિરમાં જોડાવામાં કઈ ફાયદો નથી. એટલે કોઈ જગ્યાએ હું તો શ્રોતાઓને કહું છું જોડાવું નહીં, એકલું રહેવું ને મજા કરવી. આવી વસ્તુ છે. મન મિલે તો મેલા કીધીએ, ચિત્ત મિલે તો ચેલા, જ્ઞાન મિલે તો ગુરુ કીધીએ, નહીં તો ભલા અકેલા. આ નહીં તો ભલા અકેલા વાળો જમાનો સારો લાગે છે મને. કારણ કે અત્યારે ક્યાંયથી હરખું જ્ઞાન મળતું નથી. બધી જગ્યાએ છેતરપિંડી હાલે છે. એટલે અકેલા રહ્યો ને એમાં મજા છે. જેટલા એકલા એટલા સુખી. દુનિયા કા મેલા મેં હું અકેલા, ન લેના ન દેના મગન રહેના. અમારા બાબાના બે પ્રિય સૂત્ર છે. એટલે હજી હું કહું છું કોઈ સંસ્થા કોઈ પણ વ્યક્તિ હારે પત્રકાર હારે કોઈ હારે સંબંધ વધારવો નહીં. એ બધા તમને અત્યારે ઉપયોગ કરવાનું જ કામ કરશે, બીજું કઈ કામ કરશે નહીં. આવી વસ્તુ છે. તો જેવી રીતે મલેચ્છ લોકો કપિલા ગાયને પરાણે મારીને લઈ જાય એવી રીતે સીતાજીને આ અધમ રાક્ષસ બરજોરીથી લઈ જતો હતો. પરાણે પોતાના લંકા તરફ લઈ જતો હતો. એટલે જટાયુને દયા આવી ગઈ. જટાયુને એમ થયું કે ઓહો માતા સીતા તો પરેશાન છે. એટલે જટાયુ બોલ્યા સીતે પુત્રી કરસી જનિત ત્રાસા, કરી એવું જાતું ધાન કર નાસા.
એમ કે છે, હે સીતે, હે પુત્રી, તું ભય ન કરતી, તારે ભય કરવાનો કોઈ જરૂર નથી. હું હમણાં જ આ રાક્ષસનો નાશ કરું છું, હમણાં જ આ રાક્ષસનો વધ કરું છું. ઈ કે તું ચિંતા ન કરતી, ઈ કે કોઈ પણ પ્રકારે ડરતી નહીં, ઈ કે હું આ રાક્ષસનો હમણાં જ નાશ કરી દઉં છું. એમ કરીને જટાયુ ઉડ્યા. ધાવા ક્રોધવંત ખગ કહેશે, છૂટઈ પબી પર્વત કહું જૈસે. અને જટાયુ ક્રોધ કરીને ઉડ્યા, ફટ 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 કરીને ઉડવા માંડ્યા. પુષ્પક વિમાન જેટલું ઉડતા હતા, બોલો જટાયુ. પુષ્પક વિમાનની તોલે થઈ ગયા ઉડતા ઉડતા. અને એવી રીતે દોડ્યા કે જેવી રીતે પર્વત ઉપર ઇન્દ્રનું વજ્ર છૂટતું હોય. ઓલા આગળમાં લડાઈ કરે ને વજ્રનો ઘા કરે તો વજ્ર કેમ જાતું હોય, સન 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 કરતું. એવી રીતે જટાયુ તો રાવણના પુષ્પક વિમાન તરફ દોડ્યા. આવી વસ્તુ છે. અને પુષ્પક વિમાનની પાસે પહોંચીને જટાયુ એમ બોલે છે, રે રે દુષ્ટ ઠાડ કીન હોઈ, નિર્ભય ચલેસી ન જાને હી મોહી. એને લલકારીને કહે છે, જટાયુ લલકારે છે કે અરે દુષ્ટ રાક્ષસ રાવણ, ઈ કે ઉભો કેમ નથી રહેતો, ઈ કે તું ઈ કે માતા સીતાને લઈને હાઈલો જાસી, કે મને જોઈને તને ડર નથી લાગતો, ઈ કે હું આવી ગયો છું, ઈ કે બચાવવા માટે. ઈ કે ધિકાર છે તારા જીવનને કે તું એકલી નારીને હરણ કરીને લઈ જાસ. આવત દેખી કૃતાંત સમાના, ફિરી દસ કંધર કર અનુમાના. કૃતાંત એટલે યમરાજાનો દંડો. યમરાજા સમાન આવતા જટાયુને જોઈને રાવણ અનુમાન કરવા માંડ્યો, આ કોણ વચ્ચે આવી ગયું, મતલબ મને તો પકડવા વાળું કોઈ છે નહીં, અને વચ્ચે વળી આ કોણ આવી ગયું. રાવણ અનુમાન કરે છે, કારણ કે રાવણને થોડો થોડો પરિચય મળી ગયો પછી એ જટાયુને જોઈને. એટલે રાવણ અનુમાન કરે છે, કી મૈનાક કી ખગપતિ હોઈ, મમ બલ જાન સહિત પતિ સોઈ. આ મૈનાક પર્વત છે કે પક્ષીઓની સ્વામી ગરુડ છે, કોણ છે એ કે. પણ ગરુડ તો ન હોય, રાવણ કે, કારણ કે ગરુડ તો વિષ્ણુ સહિત મારા બળને જાણે છે. વિષ્ણુ મારાથી ડરે છે અને ગરુડ મારાથી ડરે છે. એટલે આ છે ને કે ગરુડ ને વિષ્ણુ હોય એવું તો લાગતું નથી. મૈનાક પર્વત લાગતો નથી. મૈનાક પર્વત આ રીતે આકાશમાં ઉડીને ન આવે. તો આ છે કોણ, રાવણ કે. અચ્છા, થોડીક વાર વિચારીને જટાયુ પાસે આવ્યા ને એટલે રાવણ ઓળખી ગયા, ઓ જાના જરત જટાયુ એ હા, મમ કર તીરથ છાંડી દે. અરે જરથ એટલે ઘરડો, આ તો ઘરડો જટાયુ છે. કોઈ રે અમારી પંચવટીમાં રીએ છે, અમારી જમીનમાં રીએ છે, અને અમારી સામે જ હવે હોશિયારી કરવા માંડ્યો. કે એવું લાગે છે કે મારા હાથ રૂપી તીરથમાં આ પ્રાણ છોડવા માંગે છે. મારા હાથ રૂપી તીરથમાં એટલે મારા હાથે આજે આ મરવા માંગે છે. જટાયુ આજે મારા હાથે મરવાનો થયો છે, એવું રાવણ વિચારે છે. સુનત ગીધ ક્રોધાતુર ધાવા, કહસુનું રાવણ મોર શીખાવા. આમ સાંભળીને જટાયુ ક્રોધ કરીને દોડે છે. ક્રોધ કરીને દોડીને કહે છે કે હે રાવણ, તું મારી શિખામણ માની લે. જો પેલા વિનંતી પણ કરે છે જટાયુ, કારણ કે સાચો માણસ હંમેશા પેલા વિનંતી કરશે. સાચો માણસ હંમેશા ઝઘડાથી દૂર ભાગશે. સાચો માણસ હંમેશા ખોટું કરવાથી દૂર ભાગશે. એટલે સાચો માણસ પેલા વિનંતી કરશે. એટલે એને વિનંતી કરીને કહે છે કે રાવણ, તું છે ને મારી શિખામણ માની લે. કે મારી શિખામણ માની અને તજી જાનકી કુશલ ગૃહ જાઉં, નાહી તો અસહી હોય બહુ બાહુ. બહુ બાહુ એટલે લડાઈ. તો કે જાનકીજીને છોડીને તું કુશળતાપૂર્વક ઘરે વયો જાય. કે જો જાનકીજીને નહીં છોડ તો આપણા બે વચારે લડાઈ થઈ જશે. કે પછી કેતો નહીં, રામ મારા મિત્ર છે, મારા મિત્ર દશરથના દીકરા છે, અને એની પત્નીને કોઈ લઈ જતું હોય તો હું ના જોઈ શકું. જટાયુ કે તો રાવણ મારી શિખામણ માન, અગર ખરેખર હોય કે આપણે લડાઈ થઈ જશે. કે પછી કેતો નહીં. કે તો હવે રાવણ અને જટાયુની લડાઈ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.